લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ધીમી ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। આખરે મેઘરાજા વરસ્યા। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો। વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઊભા પાકને જીવતદાન મળવાની આશા જાગી છે। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની સંભાવના છે। હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી। લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં વરસાદ વરસ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? લાંબી રાહ બાદ દ્વારકાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે। આ વિસ્તારમાં ધીમી ધારે વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો હતો અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્યના 20% જેટલા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને આગોતરા વાવેતરમાં જે મગફળીનો પાક છે આ મગફળીના પાકમાં વરસાદ ક્યાંક ને ક્યાંક મગફળીમાં પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે હાલ વરસાદની શરૂઆત થતા ખેડૂતોને વાવણીની આશા પણ જાગી છે। આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। સમાચાર જૂનાગઢથી લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી। જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ ખાબક્યો। સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા છે। વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। બફારામાંથી પણ લોકોને રાહત મળી છે। ખેતરમાં મોલાતને જીવતદાન મળશે। મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે અને વાતાવરણમાં પલટો આવતા લોકોએ પણ બફારાથી રાહત અનુભવી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, જૂનાગઢમાં વરસાદી વાતાવરણ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો? બિલકુલ દીપા, છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો અને ગઈકાલે સાંજે પણ વરસાદી માહોલ જૂનાગઢ શહેરમાં વરસાદી ઝાપટું હતું। ત્યારે આજે વંથલીમાં ધોધમાર વરસાદ છે। આજે સવારે જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે છવાયો હતો। હાલ તો શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વંથલી સહિતના જે ગ્રામ્ય પંથકો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારથી જ અને ખેતરોમાં મોલાતને છે તે નવું જીવન મળશે। કારણ કે જે પહેલા વરસાદ આવ્યો ને બાદમાં વાવણી છે તે ખેડૂતોએ કરી છે, ત્યારબાદ જે પાણીની જરૂર હોય તે કુદરતે હવે પાણી પૂરું પડ્યું છે, એટલે કે વરસાદ આવ્યો છે ને એટલા માટે જ મગફળી, કપાસ સહિતનું જે વાવેતર છે તેને ફાયદો થશે। બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે જે બફારાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જ્યારે વાતાવરણમાં પલટો આવતા હાલ ઠંડક પ્રસરી છે। જી આભાર અમાર, જાણકારી આપવા માટે।